હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો પાઠ 17 દિવાલ ઓળંગી લીધી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. બાળમિત્રો, આ વિષયના અન્ય વિડીયો તમે પ્લેલિસ્ટ લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ. પાઠ 17 દિવાલ ઓળંગી લીધી ના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. સૌપ્રથમ પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1, તમને કઈ રમત રમવી વધુ ગમે છે? કેમ? જવાબ: મને રમત રમવાનું કહેવામાં આવે તો હું ક્રિકેટની રમત રમીશ, કારણ કે ક્રિકેટ રમવાની મને ખૂબ જ મજા આવે છે. સવાલ 2, તમે જે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલી પડે છે? જવાબ: હું ક્રિકેટની રમત રમું છું, તેમાં ઘણી બધી વખત પૂરતા ખેલાડીઓ થતા નથી. ઘણી વખત બેટ તૂટી જાય છે, ક્યારેક રમતા રમતા ઈજા પણ થઈ જાય છે. પ્રશ્ન ક્રમ 2, શાળાએ રમતગમતમાં છેલ્લા 5 વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ વિશે લખો. રમતનું નામ, વર્ષ, વ્યક્તિગત રમત કે જૂથ રમત, કયા સ્થાન સુધી પહોંચ્યા અને અન્ય વિગત. દોસ્તો, અહીં શાળામાં છેલ્લા 5 વર્ષમાં રમાયેલ રમત વિશેનું લખવાનું છે. પહેલું આવશે ખો-ખો, જે 2018માં લખાયેલું, જે 2018માં રમાયેલ હતી, જે જૂથ રમત છે અને તે તાલુકા સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ 100 મીટરની દોડ, જે 2019માં રમાયેલ છે, જે વ્યક્તિગત રમત છે અને જે જિલ્લા કક્ષાએ પહોંચ્યા હતા, જે ખેલ મહાકુંભમાં રમેલા હતા. લાંબી કૂદ 2019માં વ્યક્તિગત અને જિલ્લા કક્ષાએ પહોંચ્યા હતા ખેલ મહાકુંભમાં. 400 મીટર દોડ 2019માં રમાયેલ વ્યક્તિગત રમત છે અને તાલુકા કક્ષાએ પહોંચ્યા હતા, ખેલ મહાકુંભમાં રમેલી. યોગાસન 2020માં વ્યક્તિગત, જિલ્લા કક્ષાએ સુધી પહોંચ્યા હતા, ખેલ મહાકુંભમાં રમાયેલ. પ્રશ્ન 3, તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તે વિશે લખો. અહીં બાળમિત્રો, તમે જે સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં ભાગ લખ્યો હોય એ લખવાનું છે. બાળમિત્રો, અહીં તમે જે પણ વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તેના વિશે લખવાનું છે. મેં જે સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં ભાગ લીધો છે તેના વિશે લખું છું. સ્પર્ધાનું નામ, વ્યક્તિગત રમત કે જૂથ રમત છે, કયા વર્ષમાં રમાયેલ છે, કયા સ્થાન સુધી પહોંચ્યા અને અન્ય વિગત લખીશ. સૌપ્રથમ ખો-ખો, જે એક જૂથ રમત છે, જે 2018માં રમાયેલ છે અને અમે તાલુકા કક્ષા સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ 100 મીટરની દોડ, જે વ્યક્તિગત રમત છે, જે હું 2019માં રમેલો છું, જે જિલ્લા કક્ષા સુધી પહોંચ્યો હતો. આ ખેલ રમવા અમે ખેલ મહાકુંભમાં ગયા હતા. યોગાસન વ્યક્તિગત 2020 જિલ્લા કક્ષા સુધી પહોંચ્યા હતા અને આ રમત ખેલ મહાકુંભમાં રમેલા. પ્રશ્ન 4, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવેલી હોય તેવી ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ મેળવી ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ નીચે લખો. બાળમિત્ર, અહીં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવેલી હોય તે ભારતીય મહિલાઓના ફોટા લગાડવાના છે અને તેમના ક્ષેત્રનું નામ લખવાનું છે કે કયા ક્ષેત્રમાં તેમને સફળતા મેળવેલી છે. પ્રતિભા પાટીલ, આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે. રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે તેમને યાદ કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971 તેઓ વડાપ્રધાન બન્યા હતા.
ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે. સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. લતા મંગેશકર. સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે. કલ્પના ચાવલા. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. અવકાશી યાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને તેમનું અવસાન થયું. અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહે છે. સરિતા ગાયકવાડ. સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓએ એશિયન ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેમની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. પ્રશ્ન 5. અહીં જેના ચિત્રો આપ્યા છે તે મહિલાઓ વિશે 5 વાક્ય લખો. સરિતા ગાયકવાડ. સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ તેઓ 400 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા છે. તેઓ ડાંગ જિલ્લાના વતની છે, જેઓ ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રસિદ્ધ થયા છે. ભાવિના પટેલ. ભારત દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી છે. વિકલાંગ હોવા છતાં 2013 ITTF PTT એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ ખાતે ચાંદીનો પદક જીતનાર તેણે પ્રથમ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી. પારોલ પરમાર. પારોલ દલસુખભાઈ પરમાર તેમનો જન્મ ગાંધીનગર જિલ્લામાં થયો હતો. બેડમિન્ટનની રમતમાં અર્જુન એવોર્ડ મેળવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 6. નીચેની રમતો છોકરાઓ છોકરીઓ કે બંને રમતા હોય તે મુજબના યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરો. તમારા વિસ્તારમાં રમાતી રમતો છોકરા રમતા હોય કે છોકરી રમતી હોય. પહેલી રમત છે ગિલ્લી દંડા, જે છોકરાઓ રમે છે. આથી તેમાં ખરું કરીશું. માલદડી, જે છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. સંતા કુકડી, જે બંને રમે છે. સાતોડિયું, જે છોકરા છોકરીઓ બંને રમે છે. લંગડી, આ રમત પણ છોકરા છોકરીઓ રમે છે. આંધળો પાટો, આ પણ બંને રમે છે. નદી પર્વત અને લખોટી, જે છોકરાઓ રમે છે. ભમરડો છોકરાઓ રમે છે. અમદાવાદ છોકરા છોકરીઓ બંને રમે છે. પાચિકા છોકરીઓ રમે છે. કોડી છોકરીઓ રમે છે. ધમાલ ધોકો છોકરાઓ રમે છે. સાપ સીડી છોકરા છોકરી બંને રમે છે. લૂડો છોકરા અને છોકરીઓ બંને રમે છે. અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે છે તેવી માન્યતા હોવી જોઈએ. શા માટે? તમારા વિચારો જણાવો. ના, એવી માન્યતા ન હોવી જોઈએ, કેમ કે દરેકને રમવાનો અધિકાર છે. દરેક પોતાની આવડતથી રમત રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.